બાળકને 103 કે 104 ડિગ્રી તાવ આવે ત્યારે જલ્દીથી તાવ ઉતારવા માટે શું તમે પણ ફ્રીજનું એકદમ ઠંડુ પાણી કે બરફવાળા પાણીના પોતા મૂકો છો? તો આનાથી નુકસાન બીજું કોઈ નથી. મેડિકલ સાયન્સ સમજો. તાવમાં શરીર અંદરથી ગરમ હોય છે. જ્યારે તમે અચાનક બરફ કે એકદમ ઠંડુ પાણી ચામડી પર લગાવો છો ત્યારે ચામડીની રક્તવાહિનીઓ અચાનક સંકોચાઈ જાય છે. આનાથી ચામડી તો તરત ઠંડી પડી જશે, પણ શરીરની અંદરની ગરમી બહાર નીકળવા માટેનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જશે. મગજને એવો સિગ્નલ મળશે કે શરીર ઠંડુ પડી ગયું છે. એટલા માટે મગજ તાપમાન વધારવા માટે બાળકને ધ્રુજારી કરાવડાવશે, અને ધ્રુજારી કરાવડાવવાથી સ્નાયુ વધારે ગરમી પેદા કરશે, એટલે કે તાવ ઘટવાના બદલે અંદરથી વધુને વધુ શૂટઅપ કરશે, જેને લઈને ખેંચ પણ આવી શકે. તાવમાં પોતા મૂકવા માટે હંમેશા ટેપિડ સ્પોન્જિંગનો ઉપયોગ કરો, એટલે કે નળનું નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી. આ પાણીના પોતા મૂકવાથી રક્તવાહિનીઓ ખુલે છે અને શરીરની ગરમી હવામાં બાષ્પીભવન રૂપે બહાર જાય છે. આ પોતા બાળકના માથા પર નહીં, પરંતુ છાતીના ભાગે, પેટના ભાગે કે જાંઘના ભાગ પર લગાવી શકો છો. સાચી સારવાર માટે તમારા બાળકના ડૉક્ટરનો સંપર્ક અચૂક કરો.